હું આગળ વધું એ પહેલાં એક પ્રશ્ન પૂછવા માગું છું કે આ જો આખો પ્રસંગ છે યુસફનો, એમાંનો સારાંશ શું છે? કારણ કે આ વિશે તો ઘણા સેવકોની પાસેથી તમે સાંભળ્યું હશે, તમે પોતે મનન કર્યું હશે, પણ તમે આની પાછળ જે મેઇન સારાંશ, સમરી શું છે, તમને ખ્યાલ આવ્યો છે ખરો? બે પાસા આપણે જોઈ લીધા છે, એક તો પાણી વગરનો કૂવો, પરીક્ષણનો કૂવો, અને આજે જેલનો કૂવો. એનો સારાંશ શું છે, જો આમાં તમે અનમ્યુટ કરી અને બે કે ત્રણ વાક્યમાં તમે કહી શકો છો? પ્રભુની યોજના યુસફની મારફતે પૂરી થાય છે એના લોકને માટે. એના લોકને માટે પૂરી થાય છે. એના સારાંશમાં એ વાત તો સાચી છે, પણ આના સારાંશમાં, એની સમરીમાં આપણે શું શીખીએ છીએ? આપણા માટે શું લેસન છે? દેવનું ભય રાખો. દેવનું ભય રાખો, એક વાત છે. યસ, ચોક્કસ. બીજી કોઈ બાબત? કારણ કે બાઇબલની અંદર એક એક પુસ્તકો અને એક એક બીનાઓ, જૂના કરારની હોય કે નવા કરારની હોય, એમાંથી ઈશ્વર આપણને કંઈક શીખવવા માગે છે. એ શું પોતાના છે? શું? ભાઈઓ પર પ્રેમ રાખો. સાચી વાત છે. બીજી બાબત? રાહ જુઓ, પ્રભુ તમારા માટે સારું કરવાના. હા, એ બાબત પર ખાસ ભાર મૂકવા માંગુ છું. રાહ જોઈએ આપણે. ઈશ્વરે જે આપણને કીધું છે એ પૂરું કરવાના છે, પણ એના માટે આપણે રાહ જોવાની છે. અને ગયા વખતે જે મેં કીધું હતું એનું કન્ક્લુઝન છેલ્લે હું લાવ્યો તો મેં કીધું હતું કે દાઉદ રાજાએ પણ ગીતશાસ્ત્ર 40મા અધ્યાયમાં ધીરજથી મેં યહોવાની વાટ જોઈ અને તેણે મારી પ્રાર્થના સાંભળી. ઘણીવાર આપણે ઈશ્વરની પાસેથી ફટાફટ જવાબની આશા રાખીએ છીએ કે આ તો ઈશ્વર છે, સર્વશક્તિમાન છે, એમણે કીધું છે એટલે હું માગું અને ફટાફટ એ બધું કરી નાખશે. એ બનતું નથી. અમુક કેસમાં બની જાય, પણ સામાન્ય રીતે એ બનતું નથી. અને એટલા જ માટે આપણા જીવનમાં, આપણા કુટુંબમાં, આપણી સેવામાં ઈશ્વરની ઈચ્છા પૂરી થાય એ આપણે માગતા હોઈએ, ઈશ્વરનો મહિમા થતો હોય એવું આપણે ઈચ્છતા હોઈએ, આપણી પ્રાર્થનાઓનો જવાબ મળે એવું આપણે ઈચ્છતા હોઈએ, તો ધીરજથી આપણે યહોવાની વાટ જોઈએ અને એ આપણી અરજ સાંભળશે, એ આપણી પ્રાર્થના સાંભળશે. ધીરજ એ આપણામાં મોટામાં મોટો અભાવ છે, ખામી છે. ધીરજ રાખવી એ બહુ મુશ્કેલ છે, પણ આપણે ધીરજ રાખીએ ને તો ઈશ્વર આપણી મારફતે બી મહાન કામ કરી શકે છે અને કરવા માગે છે. યુસફે કેટલી બધી રાહ જોઈ, માય ગુડનેસ, કેટલી બધી રાહ જોઈ. એને એની પ્રાર્થનાનો, એટલે કે એકચ્યુઅલી જે સ્વપ્ન હતું એને પૂરી થતાં કેટલા વર્ષ લાગ્યા એ આપણે જરા હમણાં થોડી વારમાં કલમ કાઢીને આપણે જોઈશું. પણ ઈશ્વરે એને જે સ્વપ્ન આપ્યું હતું, સ્વપ્ન એ વચન છે, ઈશ્વરનું વચન છે, એનું સ્વપ્ન પૂરું થતાં, ઈશ્વરનું વચન પૂરું થતાં યુસફે કેટલી બધી રાહ જોવી પડી, એ તો ઠીક છે, પણ એ રાહ જોવાના સમયમાં એણે કેટલી યાતનામાંથી પસાર થવું પડ્યું છે, કેટલા મુશ્કેલીના સંજોગોમાંથી પસાર થવું પડ્યું છે. બધી જ રીતે એણે સહન કરવું પડ્યું છે. આ એના સ્વપ્ન, એનું સ્વપ્ન સાકાર થયું ત્યાં સુધી એણે બહુ જ સહન કરવું પડ્યું છે. અને શીખવાનું એ છે આપણા માટે કે આપણે પણ ઈશ્વરની પ્રાર્થના, આપણી પ્રાર્થનાનો જવાબ ઈશ્વર આપે ત્યાં સુધી આપણે જેટલી રાહ જોવાની થાય ને એટલી આપણે રાહ જોઈએ. જે પણ કદાચ સહન કરવાનું પણ આવે તો એ સહન પણ કરવું પડે. પણ એ બધું થાય છે ને ત્યારે પછી ઈશ્વર અજાયબ જેવું કામ કરે છે. ઈશ્વરે આપણા જમાનામાં, એટલે હું તમને 100, 200 કે 250 વર્ષની વાત કરું છું, ઈશ્વરે અનેક એવા સેવકો ઉત્પન્ન કર્યા અને ઈશ્વરે એનો
એ લોકોનો પુષ્કળતાથી ઉપયોગ કર્યો. એમના જીવનોનો અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે એમણે કેટલી બધી રાહ જોવી પડી છે. એટલું જ નહીં, પણ રાહ જોવાના સમયમાં એમણે કેટલા બધા સંકટોનો સામનો પણ કરવો પડ્યો છે. ત્યારે ત્યારે એ લોકો મહાન બની શક્યા છે. યુસફના જીવનમાં પણ એ મહાન બન્યો, પણ ત્યાં સુધી એણે કેટલા સંકટોમાંથી પસાર થવું પડ્યું છે એ આપણે કદી 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 ભૂલીએ નહીં. આપણે 39મો અધ્યાય કાઢીએ ઉત્પત્તિનો 39મો અધ્યાય અને એની 19 કલમથી હું વાંચું છું. ઉત્પત્તિ 39મો અધ્યાય અને 19 કલમથી થોડીક કલમ હું વાંચું છું. અને એમ થયું કે જ્યારે તેના શેઠે પોતાની પત્નીની કરેલી વાત સાંભળી, તારા દાસે મને એમ કર્યું, ત્યારે તેનો ક્રોધ સળગી ઉઠ્યો. કોઈ તપાસ ના કરી, એણે પેલીએ કીધું ને જુઠ્ઠું કીધું ને એનો કોપ સળગી ઉઠ્યો. અને યુસફના શેઠે તેને પકડ્યો અને જે ઠેકાણે રાજાના બંદીવાન કેદ કરતા હતા તે કેદખાનામાં તેણે યુસફને રાખ્યો અને તે ત્યાં કેદખાનામાં રહ્યો. પણ યહોવા યુસફની સાથે હતા અને યહોવાએ તેના પર દયા કરી ને તેને કેદખાનાના દરોગાની દૃષ્ટિમાં કૃપા પમાડી. અને એ કેદીઓ કેદખાનામાં હતા તેઓ સર્વને દરોગાએ યુસફના હાથમાં સોંપ્યા. અને ત્યાં જે કામ તેઓ કરતા તેનો કરાવનાર તે જ હતો. અને કેદખાનાનો દરોગો યુસફને સોંપેલા કોઈ પણ કામ પર દેખરેખ રાખતો નહોતો, કેમ કે યહોવા તેની સાથે હતા અને તે જે કંઈ કામ કરતો તેમાં યહોવા તેને ફતેહ પમાડતા હતા. આજનું આ વચન છે આપણા માટે, એના ઉપર આપણે મનન કરવા માગીએ છીએ. યુસફનો એના પિતા યાકૂબ સાથે જે સંબંધ હતો તેના લીધે તેના ભાઈઓ તેને ધિક્કારતા હતા. એમને લાગતું હતું કે એમનો પિતા એની ઉપર આટલો બધો પ્રેમ કરે છે, અમે જાણે કે પાછળ રહી જતા હોય એવું કંઈક એમને લાગ્યું. અને એના લીધે એ લોકો એનો ધિક્કાર કરતા હતા, યુસફનો ધિક્કાર કરતા હતા. અને પછી જાણે કે અગ્નિમાં ઘી નંખાય ને, હા, બળતામાં ઘી નંખાય અને અગ્નિ વધારે પ્રગટે તેમ યુસફે તેનું સ્વપ્ન કીધું. એક બાજુ પેલા લોકોને યુસફ પ્રત્યે જરા ધિક્કારતો હતો જ, એમાં વળી એણે એનું સ્વપ્ન કીધું, બળતામાં ઘી ઉમેર્યું, એટલે ભાઈઓ વધારે ધિક્કારતા થયા. યુસફે ફક્ત સ્વપ્ન જ ના કીધું, પણ એનો પાછો ખુલાસોય કર્યો. સ્વપ્ન કહીને કદાચ રહી ગયો તો જુદી વસ્તુ હતી, પણ એનો ખુલાસોય કર્યો. એ બતાવે છે કે ઈશ્વરે યુસફને સ્વપ્નોના ખુલાસો કરવાનું દાન આપ્યું હતું અને તેનામાં એ ગોડ ગિવન ગિફ્ટ હતી કે સ્વપ્નનો ખુલાસો એ કરી શકે. અને એના કારણે એના ભાઈઓને યુસફ પ્રત્યે વધારે અદેખાઈ અને ધિક્કાર પણ થયો. તમને જો બરોબર ખ્યાલ છે, સારી પેટે ખ્યાલ છે કે સાઉલ રાજાને પણ આ જ પ્રોબ્લેમ હતો. દાઉદનામાં એ વખતે તો જો કે દાઉદ રાજા નહોતો થયો સાઉલના વખતમાં, પણ દાઉદનામાં જે ગોડ ગિવન ગિફ્ટ હતી એટલે સાઉલ રાજા દાઉદને ધિક્કારતો હતો. શક્ય છે કે આપણામાં પણ એવી કોઈ ખાસ ગોડ ગિવન ગિફ્ટ હોય ને તો આપણને પણ કોઈ ધિક્કારે. ઈશ્વરે આપણને પણ એવી જો કોઈ ખાસ ગિફ્ટ આપી હોય તો શક્ય છે કે આપણને પણ કોઈ ધિક્કારે. અને એ પણ શક્ય છે કે ફક્ત નામધારી ખ્રિસ્તીઓ ધિક્કારે એવું નહીં, પણ વિશ્વાસીઓના કુટુંબમાંથી, આપણા વિશ્વાસના કુટુંબમાંથી પણ કોઈ ધિક્કારે. યુસફને એવું જ બન્યું ને, દાઉદ રાજાને પણ એવું જ બન્યું ને. ખરાબ વ્યક્તિઓને જ લોકો નથી ધિક્કારતા,
સારી અને ઈશ્વરે પસંદ કરેલી વ્યક્તિઓને પણ લોકો ધિક્કારતા હોય છે. અને એમાં ઘણીવાર દુઃખની વાત છે, પણ ઘણીવાર એમાં આપણોય સમાવેશ થઈ જાય છે. આપણોય સમાવેશ થઈ જાય છે. યુસુફ કૂવામાંથી ઇજિપ્ત દેશના લશ્કરી વડા પોટીફારના ઘરમાં વેચાઈ ગયો. 39મો અધ્યાય અને એની બીજી કલમ 39 અને 2. યહોવા યુસુફની સાથે હતો અને તે સફળ થતો હતો. પહેલી કલમ છે, તેઓ યુસુફને મિસ્રમાં લાવ્યા અને ત્યાં જે ઇસરાયેલીઓ તેને લઈને ઉતરી ગયા તેઓની પાસેથી ઇસ્માએલીઓ તેને લઈને ઉતરી ગયા તેઓની પાસેથી પોટીફાર નામનો એક મિસ્રી, જે ફારૂનનો એક અમલદાર તથા લશ્કરનો સરદાર હતો, તેણે તેને વેચાતો લીધો. અને યહોવા યુસુફની સાથે હતો અને તે સફળ થતો, બધે સફળ થતો હતો. ત્રીજી કલમ પણ યહોવા તેની સાથે હતો અને જે કંઈ તે કરે છે તેમાં યહોવા તેને સફળ કરે છે. આશ્ચર્યજનક વાત છે, પણ નવાઈની વાત નથી આપણા માટે, વિશ્વાસીઓના માટે, કે ઈશ્વર દરેક સંજોગોમાં આપણી સાથે હોય છે. ખરાબ સંજોગો હતા યુસુફને માટે કૂવામાં નાખ્યો ત્યારે, પણ ઈશ્વર તેની સાથે હતા. ત્યાર પછી એ વેચાઈ ગયો અને લેનારાઓએ એને પાછો ફરીથી વેચ્યો મિસરના લશ્કરના અધિકારીને. વેચાઈ ગયો અને મિસરના લશ્કરના અધિકારીને ત્યાં ચાકર થઈ ગયો. આ બધા એના માટે કપરા સંજોગો હતા, પણ લખ્યું છે બાઇબલમાં 39મા અધ્યાયમાં કે ત્યાં ઈશ્વર એની સાથે હતા. કૂવામાં તો ઈશ્વર યુસુફની સાથે હતા, પણ અહીંયા વેચાઈ ગયો પોટીફારના ઘરમાં ત્યારે ઈશ્વર એની સાથે હતો ને ત્યાં પણ ઈશ્વર બધી રીતે એને સફળતા આપતા હતા. દરેક સંજોગોમાં, કપરા સંજોગોમાં ઈશ્વર એની સાથે હતા, યુસુફની સાથે. અને આપણે ભૂલીએ નહીં કે આપણા કપરા સંજોગોમાં પણ ઈશ્વર આપણી સાથે હોય છે. કપરા સંજોગોમાં ઈશ્વરને પ્રશ્ન પૂછવાની ઈચ્છા થઈ જાય છે કે ઈશ્વર તું ક્યાં છે? મારું કેમ નથી સાંભળતો? ઓ ઈશ્વર તે મને મૂકી દીધો નથી દીધો ને? એવા જાત જાતના પ્રશ્નો થઈ જાય છે. યાદ રાખીએ કે કપરા સંજોગોમાં પણ ઈશ્વર આપણી સાથે હોય છે. આપણી દેહની આંખોથી આપણે નથી જોતા, પણ ઈશ્વર એવા સંજોગોમાં પણ આપણી સાથે હોય છે. અને ત્યાર પછી આપણે વાંચ્યું કે જ્યારે યુસુફને કેદખાનામાં નાખવામાં આવ્યો, આપણે હમણાં જ વાંચ્યું, ત્યારે પણ ઈશ્વર એની સાથે હતા. ઓ બાપરે, કેદખાનામાં આવડી જેલમાં, ત્યાં પણ ઈશ્વર એની સાથે હતા. 21મી કલમ કેટલી સરસ છે. યહોવા યુસુફની સાથે હતા અને યહોવાએ તેના પર દયા કરી અને કેદખાનાના દરોગાની દ્રષ્ટિમાં કૃપા પામ્યો. જ્યારે એ પોટીફારના ઘરમાં હતો ત્યારે પોટીફાની દ્રષ્ટિમાં કૃપા પામ્યો. અને કેદખાનામાં હતો તારે જે કેદખાનાનો સૌથી મોટો અધિકારી હતો અને દરોગા એવો શબ્દ વાપર્યો છે, એની દ્રષ્ટિમાં એ કૃપા પામ્યો. જ્યારે એ પોટીફારના ઘરમાં હતો ત્યારે પોટીફારે એને બધો અધિકાર આપી દીધો કે ભાઈ તું બધું સંભાળ. એટલી હદ સુધી એ સફળતા પામતો હતો કે પોટીફારે એને બધું જ સોંપી દીધું. મારા ઘરમાં જે કંઈ છે બધું તું સંભાળી લે. બધો અધિકાર પોટીફારે યુસુફને આપ્યો. છે તો એ ચાકર છે, પણ પોટીફારે એને બધું જ સોંપી દીધું કે તું બધું હેન્ડલ કર. અને હવે કેદખાનામાં છે, જેલમાં છે, તો જેલનો જે મોટો અધિકારી એ યુસુફને બધો અધિકાર આપી દે છે. બધા કેદીઓ કે જે તારા અંડરમાં, તું બધાને કામ સોંપ અને તું બધાને સાચવ. બધો અધિકાર યુસુફને મળ્યો. અલા ભાઈ, આવા સંજોગોમાં વળી ઈશ્વર સાથે હોય? પણ હા તો, અને ઈશ્વર આપણી સાથે પણ દરેક સંજોગોમાં આપણી સાથે હોય છે.
એક કેદીને આટલી બધી જવાબદારી પેલો જેલનો અધિકારી આપી દે છે કે એક કેદીઓ તારા કબજામાં, તારા અંડરમાં, હા, આટલી હદ સુધીની જવાબદારી એને આપી દે છે. આ તો બહુ નવાઈની વાત કહેવાય. પણ અમે એને આપીને ઈશ્વર કેટલી હદ સુધી યુસફની સાથે હતા. અને આપણે કદી ભૂલીએ નહીં કે આપણે કોઈ પણ કારણોસર જ્યારે કપરા સંજોગોમાંથી પસાર થઈએ છીએ ત્યારે પણ ઈશ્વર આપણી સાથે હોય છે. અને આપણે વિશ્વાસુ રહીએ છીએ તો ઈશ્વર આપણને બધી રીતે સફળતા પણ આપે છે. 39મો અધ્યાય અને એની 4થી કલમ હું વાંચવા માગું છું. 39મો અધ્યાય અને એની 4થી કલમ. યુસુફ તેની દ્રષ્ટિમાં કૃપા પામ્યો. કોની દ્રષ્ટિમાં? પોટીફારની દ્રષ્ટિમાં કૃપા પામ્યો. એટલી બધી તો સિમિલારિટી છે કે ના પૂછો વાત. પોટીફારના ઘરમાં અને કેદખાનામાં બંને જગ્યાએ એટલી બધી સિમિલારિટી છે કે ના પૂછો વાત. પોટીફાના ઘરમાં પોટીફાની દ્રષ્ટિમાં કૃપા પામ્યો, કેદખાનાના મોટા અધિકારીની દ્રષ્ટિમાં કૃપા પામ્યો. પોટીફાના ઘરમાં પોટીફારે બધો અધિકાર યુસફને આપી દીધો. કેદખાનામાં પેલા કેદખાનાના સૌથી મોટા અધિકારીએ બધો અધિકાર યુસફને આપી દીધો. કેટલી બધી સિમિલારિટી છે. ખોટા આરોપને લીધે યુસફ જેલમાં ગયો, પણ ત્યાં પણ ઈશ્વર તેની સાથે હતા. અને કેદખાનાના દરોગાની આગળ પણ ઈશ્વરે યુસફને કૃપા પમાડી. હવે કેદખાનામાં આવે છે અને એનું સ્વપ્ન, પેલા બે કેદીઓને જે સ્વપ્ન આવે છે એની વાત આપણે જાણીએ છીએ. અને બંને પેલા કેદીઓ છે જ્યારે પોતપોતાના સ્વપ્નને કહે છે યુસફને, ત્યારે યુસફનું વલણ જુઓ. હું નથી કરતો, મારામાં આ ગિફ્ટ છે, મારામાં તાલન્ટ છે, પોતાની જાતને આગળ નથી કરતો. યુસફમાં જરાય અહમ આપણને જોવા નથી મળતો, જરાય નહીં. 40મો અધ્યાય અને 8મી કલમ વાંચું. 40મો અધ્યાય અને 8મી કલમ. એમાં આ પ્રમાણે છે, યુસફે તેઓને કહ્યું, અર્થ બતાવવો એ શું ઈશ્વરનું કામ નથી? બીજું કોઈ હોય ને, અરે હું તને બતાવી દઉં છું, આ તારો સ્વપ્ન છે, તને આ છે, હું તને હમણાં એનો ખુલાસો હમણાં કરી દઉં, હું તને બતાવી દઉં. હું ઘણી જગ્યાએ ઘણી વાર આપણે એવું બધું સાંભળતા હોઈએ છીએ. હા, મારામાં આ ગિફ્ટ છે, મારામાં આમ છે, હું તમને બધું બતાવી આપું. મને કહો ને, હું તમને સોલ્વ કરી આપું. હું ઘણા ઈશ્વરના સેવકોમાં પણ આવી જતું હોય છે. અહીંયા યુસફ પોતાને હું કરતો જ નથી. અને પેલા લોકો સ્વપ્નની વાત કરે છે ત્યારે કહે છે, જુઓ તો ખરા કેટલું સરસ લખ્યું છે, કેટલું સરસ યુસફ બોલે છે. અર્થ બતાવવો એ શું ઈશ્વરનું કામ નથી? પછી કહે છે કે તે શું છે? તે કૃપા કરીને મને કહો. સ્વપ્ન તમે મને કહો, પછી એનો અર્થ બતાવવો એ ઈશ્વરનું કામ છે, મારું કામ નથી. મારા મુખ દ્વારા ઈશ્વર તમને બતાવશે એનો ખુલાસો, એનો અર્થ, પણ એ તો ઈશ્વરનું કામ છે. ખુલાસો બતાવો, સ્વપ્નનો અર્થ બતાવો, ઈશ્વરનું કામ છે. એમ નથી કહેતો કે મારું કામ છે, એમ નથી કહેતો કે મારામાં આવડત છે. જરાય રીતે પોતાની જાતને આગળ નથી કરતો. અને અહીંયા આપણે એ જ બાબત શીખવાની છે. મેં શરૂઆતમાં જ આજે કીધું કે આખું બાઇબલ આપણને આપવામાં આવ્યું છે એ ખાલી બધું શું બન્યું એ જાણવા માટે નથી આપ્યું, પણ એમાંથી આપણે અંગત રીતે શું શીખીએ એના માટે આપ્યું છે. અને એટલા જ માટે દરેક બાઇબલના એક બુકમાંથી, એક અધ્યાયમાંથી, એક બનાવમાંથી આપણે શું શીખીએ છીએ એના પર ધ્યાન આપવાનું છે. નહીં તો પછી આ બાઇબલ એ બીજા પુસ્તકોના જેવું જ એક પુસ્તક બની જાય છે.
પણ બાઇબલ એવું પુસ્તક નથી. એક એક બુકમાંથી, એક એક બનાવમાંથી, એક એક કેરેક્ટરમાંથી, એક એક પાત્રમાંથી આપણે માટે અંગત રીતે કશું શીખવાનું છે. અને દરેક વખત આપણે ખ્યાલમાં રાખીએ કે આપણે કશું શીખીએ છીએ કે કેમ. અહીંયા આગળ યુસફમાંથી એ જ બાબત આપણે શીખવાની છે કે આપણની પાસે ગમે એટલી આવડત ઈશ્વરે આપી હોય, થેન્ક ગોડ, પણ એમાં આપણે ઈશ્વરને ઉપર કરીએ, ઈશ્વરને આગળ કરીએ, આપણી જાતને આગળ ના કરીએ. ત્યાર પછી શું બને છે? અજાયબ જેવી બાબત બને છે કે પેલા બંને કેદીઓને આ યુસફ એના અર્થ બતાવે છે, એના સ્વપ્નના અર્થ બતાવે છે. અને પછી બંને એમાંના એકને કહે છે કે તને ફાંસી મળશે, બીજાને કહે છે કે તારું જે પહેલાંનું જે પદ હતું રાજાની આગળ એ પ્રમાણે તને થઈ જશે, ફરીથી તને તારી નોકરી રાજા આપી દેશે. પણ છે ને, મને ભૂલી ના જઈશ, મને ભૂલી ના જશો. 40મો અધ્યાય અને એની કઈ કલમ છે? 14મી કલમ છે. પ્રભુ પણ તમારું ભલું થાય ત્યારે કૃપા કરીને મને સંભાળજો ને મારા પર દયા રાખજો, અને મારા વિશે ફારૂનને કહીને આ ઘરમાંથી મને, આ જેલમાંથી, આ કેદખાનામાંથી મને કઢાવજો. કેદખાનાની અંદર બધો જ અધિકાર યુસફને આપવામાં આવ્યો હતો. બધા કેદીઓનો એ બોસ બની ગયો હતો. તેમ છતાં જો એને કેદમાંથી બહાર આવવું જ છે ને, કોને કેદમાં વળી રહેવાનું ગમે? ગમે એટલે એની સારી માન હતું, પણ છતાં કહે છે કે મને કઢાવજો. તમને જ્યારે તારી પોતાની પોઝિશન થઈ જાય ને ત્યારે મને ભૂલશો નહીં. કેવું કહે છે આ પેલા કેદીને યુસફ? કેવું કહે છે? તારું ભલું થાય ત્યારે કૃપા કરીને મને યાદ કરજો, મારા પર દયા રાખજો, અને મારા વિશે ફારૂનને કહીને આ કેદખામાંથી મને કઢાવજો. પણ શું થાય છે? અને એવું આજે બી બને છે, આજે બી બને છે. 41મો અધ્યાય અને પહેલી કલમમાં શું છે? આ બનાવ બની ગયો, આ પેલા બે કેદીઓના સ્વપ્નનો બનાવ બની ગયો, અને એકને ફાંસી મળી, બીજાને એની નોકરી પાછી મળી. ત્યાર પછીના 2 વર્ષ પછી 41મો અધ્યાય અને પહેલી કલમ, ફારૂનને સ્વપ્ન આવ્યું. અને એટલે 40મો અધ્યાય અને 23મી કલમમાં પણ જુઓ. 40મો અધ્યાય અને 23મી કલમ, મુખ્ય પાત્રવાહકે મૂસાને સંભાળ્યો નહીં, પણ તેને ભૂલી ગયો. પોતાની નોકરી મળી ગઈ ને, પાછી સારું થઈ ગયું ને, એટલે યુસફને ભૂલી ગયો. અને 2 વર્ષ સુધી, વિચાર કરો, 2 વર્ષ સુધી પેલો ભૂલી ગયો. અને એ તો યાદ ક્યારે આવ્યું? પેલા ફારૂનને સ્વપ્ન આવ્યું અને એને કોઈ કહેનાર નહોતું, એનો ખુલાસો કહેનાર કોઈ નહોતું. ત્યારે પેલા માણસને ફરીથી પાત્રવાહકને ફરી યુસફ યાદ આવ્યો, નહીં તો યાદ બી ના હોત. પણ વિચાર કરો કે પેલા માણસને એની નોકરી પાછી મળી ગઈ. 2 વર્ષ સુધી યુસફ જેલમાં રહ્યો. યુસફને કેવું લાગ્યું હશે કે મેં પહેલાંને અને એના સ્વપ્નનો ખુલાસો કર્યો, એ મને ભૂલી ગયો. મેં એને કીધું તું કે પાછા ફારૂનની પાસે તું જા, એનો પાત્રવાહક બને, ત્યારે તું એને મારા વિશે કહેજે અને મને આ કેદખાનામાંથી છોડાવજે. 2 વર્ષ થઈ ગયા, પેલા યુસફને યાદ જ ના કર્યો. આટલું ભલું કર્યું તું યુસફે, તોય પેલો પાત્રવાહક યુસફને ભૂલી ગયો. ને યુસફને 2 વર્ષ સુધી કેવું લાગ્યું હશે? કેટલું ભયંકર એને લાગ્યું હશે. દુનિયામાં કેવું કેવું બને છે. આપણી આસપાસના લોકો પણ ઘણીવાર આપણને ભૂલી જાય છે. અનુભવ્યું છે તમે આવું? તમે કોઈનું સારું કર્યું હોય અને પછી એ લોકો તમને ભૂલી ગયા હોય, એવો અનુભવ તમને થયો છે? 40મો અધ્યાય અને 14મી કલમ. 40મો અધ્યાય અને એની 14મી કલમ, તમારું ભલું થાય ત્યારે કૃપા કરીને મને સંભાળજો. જેમનું આપણે સારું કર્યું હોય તેવા લોકો પણ આપણને ભૂલી જાય છે.
હું માનું છું ત્યાં સુધી મોટા ભાગના તમને એવા અનુભવો થયા હશે. ઘણા બધા લોકો અમેરિકામાં અહીંયા આવ્યા હોય, નવા નવા હોય, એમને બહુ હેલ્પની જરૂર પડતી હોય છે બધી જ રીતે, રહેવાને માટે, નોકરી શોધવાને માટે, ઘણીવાર ટ્રાન્સપોર્ટેશનને માટે, બધાને માટે જરૂર પડતી હોય છે. અને પછી આપણે એમને મદદ કરીએ છીએ, એ લોકો સરસ રીતે સેટલ થઈ જાય છે અને પછી એ લોકો આપણને ભૂલી જાય છે. કોણે એમને હેલ્પ કરી હતી સેટલ થવામાં એ લોકો ભૂલી જાય છે. હું માનું છું ત્યાં સુધી તમારામાંના ઘણાને એવા અનુભવો થયા હશે અને ત્યારે કેવું લાગતું હોય છે. એટલું જ નહીં પણ બીજી અનેક રીતે આપણે કોઈને મદદ કરી હોય કોઈ પણ બાબતમાં ને પછી એ લોકો આપણને ભૂલી જાય તો આપણા હૃદયમાં કેવું લાગે છે. એક હ્યુમન બિંગ તરીકે આઘાત તો લાગે જ ને. યુસુફને કેદખાનાનો કારભારી બનાવ્યો હતો, છતાં તેની ઈચ્છા ત્યાંથી બહાર આવવાની હતી, કારણ કે આફ્ટર ઓલ એ તો કેદખાનું હતું. પાણી વગરના પેલા કૂવામાંથી નીકળવાનું થયું, પરંતુ ત્યાંથી જેલના કૂવામાં જવાનું થયું. કપરા સંજોગોમાં ઈશ્વર યુસુફની સાથે હતા, તેમ જ્યારે આપણે પણ કપરા સંજોગોમાંથી પસાર થઈએ છીએ ત્યારે ઈશ્વર આપણી સાથે હોય છે. ઈશ્વર ઈચ્છે છે કે કપરા દિવસોમાં પણ આપણે ઉપર રહીએ. કપરા સંજોગોમાં યુસુફ ઉપર જ રહ્યો ને. વેચાઈ ગયો તો પોટીફારના ઘરમાં, પણ રહ્યો કેટલો એ ઉપર. પછી ગયો કેદખાનામાં ખોટા આરોપસર, તોય રહ્યો કેટલો ઉપર એ રહ્યો. હા, ઈશ્વર ઈચ્છે છે કે કપરા સંજોગોમાં પણ આપણે ઉપર રહીએ. કપરા સંજોગોમાં પણ આપણે આગેવાની આપીએ, બેસી ના જઈએ. કપરા સંજોગોમાં આગેવાની હોય તો આગેવાની છોડીને બેસી ના જઈએ. કપરા સંજોગોમાં પણ આપણે આગેવાની આપીએ. અને યુસુફે એ જ કર્યું. એના કપરા સંજોગોમાં પોટીફાના ઘરમાં આગેવાની આપી અને કપરા સંજોગોમાં એણે કેદખાનામાં આગેવાની આપી. યુસુફ પોટીફાના ઘરમાં ઘરનો કારભારી બન્યો. યુસુફ કેદખાનાનો પણ કારભારી બન્યો. કપરા સંજોગો હોવા છતાં યુસુફ દરેક જગ્યાએ આગેવાન બન્યો. આવું થાય છે ઈશ્વર આપણી સાથે હોય છે ને ત્યારે. આવું આજે જો કોઈને બને તો લોકો શું વિચારે? એણે બહુ પાપો કર્યા હશે ને એટલે એની આ હાલત થઈ છે. બહુ પાપો કર્યા છે ને એટલે ઈશ્વર એને મૂકી દીધો છે. જો ને એની હાલત તો જો, એક પ્રોબ્લેમમાંથી બીજા પ્રોબ્લેમમાં જયા જ કરે છે. એણે એવા તો પાપો કર્યા હશે ને કે એને એવું થાય છે. હકીકતમાં યુસુફે શું પાપ કર્યું હતું? કશું નહીં. નિર્દોષ હતો બધી રીતે. તેમ છતાં એને આ કપરા સંજોગોમાંથી પસાર થવું પડ્યું. પાણી વગરના કૂવામાં નંખાવાને માટે એણે કશું કર્યું નહોતું ખરાબ, પણ એ નંખાયો. પોટીફારના ઘરમાં વેચાઈ જવાને માટે એણે કશું ખરાબ નહોતું કર્યું, પણ એ વેચાઈ ગયો. કેદખાનામાં જવાને માટે યુસુફે કશું ખરાબ કર્યું નહોતું, તેમ છતાં એની ઉપર ખોટા આરોપ મૂકીને એને કેદખાનામાં જવું પડ્યું. અયુબના કેસમાં પણ એવું થયું હતું, ખબર છે ને? એને જે કંઈ થયું એના કારણે પછી એના મિત્રો આવ્યા એને મળવાને માટે, અને એની જે દશા જોઈ પછી અયુબનો વાંક કાઢવા લાગ્યા. હકીકતમાં તો અયુબ હતો બિલકુલ નિર્દોષ. હા, ઈશ્વરની સાથે ચાલવાથી પણ આપણા જીવનમાં ખરાબ સંજોગો આવી શકે છે. ફક્ત પાપ કરવાથી કે ભૂલો કરવાથી જ ખરાબ સંજોગોમાં આપણે નથી આવતા. બિલકુલ નિર્દોષ હોઈએ ને, કશું ખરાબ ના કર્યું હોય ને, તોય આપણે ખરાબ સંજોગોમાં આવી શકીએ છીએ. પણ ઈશ્વર એ ખરાબ સંજોગોમાં આપણને એવા તો ટ્રેન કરે છે ને કે પછી આપણે બહુ જ ઉપર આવીએ છીએ. કોઈનું ભલું કરીએ અને તોય તે વ્યક્તિ આપણને ભૂલી જાય તે તો બહુ જ દુઃખ લાગે.
આશાના કિરણો નિરાશાના કિરણો પણ બની જાય ને ત્યારે બહુ દુઃખ લાગે. અને આશાનું કિરણ હતું યુસુફને માટે કે પેલો એક પાત્રવાહક ગયો પાછો ગયો ફારૂનના મહેલમાં, ત્યારે એ એક આશાનું કિરણ હતું યુસુફને માટે કે હવે એ નીકળશે આ કેદખાનામાંથી. નીકળીને ક્યાં જશે એની એને કદાચ ખબર નહીં હોય, પણ હવે એને કેદખાનામાંથી નીકળવાનું થઈ જશે. પણ 2 વર્ષ થઈ ગયા અને કેદખાનામાં જ રહ્યો. આવી બધી બાબતો જ્યારે આપણા જીવનમાં બને ને કોઈ પણ રીતે, ત્યારે યાદ રાખીએ કે ઈશ્વર આપણી સાથે છે. પછી ફારૂન રાજાને સ્વપ્ન આવે છે. આ જ સમયે જ્યારે કેદખાનામાં છે યુસુફ, ત્યારે ફારૂન રાજાને સ્વપ્ન આવે છે. એક પછી એક બનાવો કેવી બને છે કે જેમાં ઈશ્વર યુસુફના હિતમાં બધું કરી રહ્યા છે. ફારૂનને સ્વપ્ન આવે છે, એને 2 સ્વપ્ન આવ્યા, અને તે વખતના કોઈ પણ જ્ઞાની લોકો એનો ખુલાસો ના કરી શક્યા. ત્યારે પેલા જેલમાંથી છૂટેલા પેલા પાત્રવાહક ને યુસુફ યાદ આવે છે. 41મો અધ્યાય અને 9 થી 13 બહુ કલમો થઈ જશે, બધું નથી વાંચવા માગતો, પણ ખાસ એક મુદ્દો તમને બતાવવા માગું છું. 41મો અધ્યાય અને એની 9 થી 13 કલમ. મુખ્ય પાત્રવાહકે ફારૂનને કહ્યું, આજ મને મારો અપરાધ યાદ આવે છે. હવે એને યુસુફ તો યાદ આવે છે, પણ એને એનો અપરાધ બી યાદ આવે છે. ફારૂનને પોતાના દાસો પર ક્રોધ ચડ્યો હતો અને મને તથા મુખ્ય ભઠિયારાને જેલમાં એટલે કે પહેરગના ઉપરીના ઘરમાં કેદ કર્યા હતા. અને એક જ રાત્રે અમને સ્વપ્ન આવ્યું. દરેકને પોતાના સ્વપ્નના અર્થ પ્રમાણે સ્વપ્ન આવ્યું. અને એક હિબ્રુ જુવાન જે પહેરેગના ઉપરીનો દાસ હતો તે ત્યાં અમારી સાથે હતો. તેને અમે કહ્યું ને તેણે અમારા સ્વપ્નનો અર્થ કરી બતાવ્યો. દરેકને પોતાના સ્વપ્ન પ્રમાણે તેણે અર્થ કરી બતાવ્યો. અને એમ થયું કે તેણે અમને જે અર્થ કહ્યો તે પ્રમાણે જ થયું. આપે મને મારી પદવી પર પાછો ઠરાવ્યો અને એને ફાંસી આપી. અને પછી શું બને છે? ફારૂને માણસો મોકલીને યુસુફને બોલાવ્યો. કેવી એક બીનાઓ યુસુફના જીવનમાં કેવો ટર્ન લાયા કરે છે. પેલાને એનો અપરાધ યાદ આવ્યો, એની વાત પેલા ફારૂનને કહે છે, અલા ભલા માણસ, તારે પહેલેથી કહેવી હતી ને તો 2 વર્ષ પેલો જેલમાં ના રહ્યો હોત યુસુફ. પણ લોકો ભૂલી જાય છે. અને પછી આખરે ફારૂન રાજા યુસુફને બોલાવે છે, અને એનું પરિણામ શું આવે છે? પરિણામ શું આવવામાં છે? કૂવામાંથી જેલમાં અને જેલમાંથી મહેલમાં. હા, કૂવામાંથી જેલમાં અને જેલમાંથી મહેલમાં. હવે કેવો ટર્ન આવી રહ્યો છે યુસુફના જીવનમાં. આપણા જીવનમાં પણ ઈશ્વર આવું કરી શકે છે. આપણે નિરાશ થઈને બેસી ગયા હોય, પણ સડનલી આપણા કલ્પનામાં ના હોય એવા સમય ઈશ્વર એવું કંઈક કરી નાખે છે ને કે આપણને પણ અંધારામાંથી જાણ કે આપણા જ્વાળામાં આવી જઈએ છીએ. નિરાશામાંથી મોટી આશામાં આપણે આવી જઈએ છીએ. ઈશ્વર આવું બધું આપણા હકમાં કરતા હોય છે. યુસુફના હકમાં થયું, જેલમાંથી સીધો મહેલમાં. ઈશ્વર આપણી સાથે પણ કૂવામાં છે, ઈશ્વર આપણી સાથે જેલમાં છે, અને ઈશ્વર આપણી સાથે મહેલમાં પણ છે. જેમ યુસુફની સાથે દરેક જગ્યાએ ઈશ્વર હતા, તેમ ખરાબ સંજોગોમાં, કપરા સંજોગોમાં પણ ઈશ્વર આપણી સાથે છે. બંદીખાનાનો સમય આવે તો એમાં પણ ઈશ્વર આપણી સાથે છે. અને મહેલમાં જવાનો સરસ સરસ સંજોગો આપણા જીવનમાં આવી જાય, બહુ સરસ સંજોગો આપણા જીવનમાં આવી જાય, મહેલ જેવું લાગે, તો ત્યાં પણ ઈશ્વર આપણી સાથે હોય છે. ઈશ્વર આપણને કદી મૂકી દેતા નથી. આપણને એવું લાગે,
પણ ઈશ્વર આપણને મૂકી દેતા નથી. સારા સંજોગોમાં પણ ઈશ્વર આપણી સાથે છે. પહેલેથી જ ઈશ્વર યુસફની સાથે હતા અને હવે કૂવામાંથી અને જેલમાંથી બહાર લાવીને પણ ઇજિપ્ત દેશનો કારભારી ઈશ્વર યુસફને બનાવે છે. ક્યાંથી ક્યાં ઈશ્વર યુસફને લાવીને ક્યાં મૂકે છે ને કેવો બનાવી દે છે. શીખીએ છીએ શું આપણે કે કપરા સંજોગોમાં યુસફ ભૂલી નહોતો ગયો, એનું સ્વપ્ન ભૂલી નહોતો ગયો. કપરા સંજોગોમાં યુસફ ઈશ્વરનું વચન ભૂલી નહોતો ગયો. સ્વપ્નું એ ઈશ્વરનું વચન છે. સ્વપ્ન દ્વારા ઈશ્વરે યુસફને વચન આપ્યું હતું કે શું થવાનું છે. આપણે બાઇબલ વાંચીએ છીએ, ઈશ્વર આપણી આગળ આપણા સંજોગોને ધ્યાનમાં રાખીને સ્પેસિફિક બહુ ચોક્કસ વચનો આપણી આગળ લાવે છે. એને આપણે કદી અભરાઈએ મૂકી ના દઈએ. ખરાબ સંજોગોમાં એ બધા વચનો ખાલી એ તો લખાણ છે, મેં વાંચ્યું. ના ના ના, ઈશ્વરે તમને વચન આપ્યું છે ને એને પકડી રાખો, ભૂલી ના જશો. એવો સમય ઈશ્વર લાવશે કે એ વચન પૂરું થશે, તમારું એ સ્વપ્નું સાકાર થશે. અને અહીંયા આગળ જ્યારે આપણે યુસફના બંદીખાનાની વાત કરીએ છીએ ત્યારે આપણે ભૂલીએ નહીં કે જેલ એ ફક્ત અત્યારની જેને આપણે જેલ કહીએ છીએ, બંદીખાનું કહીએ છીએ, એ જ નથી. ઘણા લોકો એવી જેલમાં ના ગયા હોય પણ વ્યસનની જેલમાં ગયા હોય, ડ્રગ્સની જેલમાં ગયા હોય, દારૂની જેલમાં ફસાઈ ગયા હોય. ઘણા લોકોને ઝીણી ઝીણી બાબતોમાં જુઠ્ઠું બોલવાની આદત હોય છે. એ બી એક બંદીખાનું છે. ઘણા લોકોને પોતાની વાતો જ કર્યા કરવાની આદત છે. પોતાની જ વાતો કરે, એ બી એક બંદીખાનું છે. અને લોકો આવી રીતે એમાં ફસાઈ ગયા હોય છે. એ બંદીખાનાને પણ આપણે યાદ રાખીએ. તમારામાંથી જેટલા લોકો મને સાંભળી રહ્યા છો, શું તમે આવા કોઈ બંદીખાનામાં છો? તમે કોઈ પણ જાતના બંદીખાનામાં છો? વિચારજો. તમે નહીં તો શું, તમારા કુટુંબમાં કોઈક વ્યક્તિ આવા કોઈ પણ જાતના બંદીખાનામાં છે? તો એમના માટે ઈશ્વરનું વચન યાદ રાખે. ગયા વખતે મેં ખાસ એ બાબત પર ભાર મૂકીને છેલ્લે પ્રાર્થના પણ કરાવી હતી. કોઈ પણ જાતનું બંદીખાનું હોઈ શકે આપણા માટે કે આપણા કુટુંબીજનોને માટે. કોઈ પણ જાતની જેલ હોઈ શકે આપણા માટે કે આપણા કુટુંબીજનોને માટે. પણ જેમ ઈશ્વર યુસફને બહાર લાવ્યા ને એમ ઈશ્વર આપણને બહાર લાવી શકે છે. આપણા કુટુંબીજનો જો કોઈ હોય તો એને પણ ઈશ્વર બહાર લાવી શકે છે. અને ત્યાં અટકી નથી જતા ઈશ્વર, કે જે પછી ફારૂન રાજાને સ્વપ્ન આવે છે અને તે વખતના કોઈ પણ જ્ઞાની લોકો એનો ખુલાસો કરી શકતા નથી. ત્યારે પેલા જેલમાંથી છૂટેલા કેદીને પાત્રવહકને યુસફ યાદ આવે છે અને એનું પરિણામ શું આવે છે? કૂવામાંથી જેલમાં અને જેલમાંથી મહેલમાં. ઈશ્વર આપણી સાથેમાં પણ આવા ખરાબ સંજોગોમાં આપણી સાથે હોય છે, સારા સંજોગોમાં પણ આપણી સાથે હોય છે. પહેલેથી જ ઈશ્વર યુસફની સાથે હતા અને હવે કૂવામાંથી અને જેલમાંથી બહાર લાવીને ઇજિપ્ત દેશનો કારભારી બનાવી દે છે. જોયું? જ્યાં જ્યાં યુસફ જાય છે ને ત્યાં એક કારભારી બને છે. એટલી હદ સુધી કારભારી બને છે. પોટીફારના ઘરનો કારભારી બન્યો, જેલનો કારભારી બન્યો અને હવે ત્યાંથી મહેલમાં જાય છે ને તો ઇજિપ્ત દેશનો બી એક કારભારી બને છે. બહુ અજાયબી બાબત છે યુસફના જીવનની. જ્યાં જાય છે ત્યાં એક કારભારી બને છે. ઈશ્વર આપણા જીવનમાં પણ આવું કરી શકે છે. જ્યાં જાય ને ત્યાં તમને કદાચ નવાઈ લાગશે. એક બાબત કહું ને, તમારામાંના મોટા ભાગનાને ખબર છે કે મેં પણ જેલમાં સમય વિતાવેલો છે. અને આ યુસફને જે બન્યું ને યુસફના હકમાં કે કારભારી બન્યો, એક્ઝેક્ટલી એ જ બાબત મારા જીવનમાં બની છે. જ્યારે હું જેલમાં હતો
ત્યારે મને ત્યાંનો લગભગ કારભારી બનાવી દીધો તો એમ કહીએ તો ચાલે. અને આખી જેલનું વાતાવરણ એવું તો બદલાઈ ગયું હતું. જેલમાં બહુ ગુનાઓ થતા હોય છે કારણ કે બધા ગુનેગારો ત્યાં આવે. બધા ગુનાઓ બંધ થઈ ગયા. એટલું જ નહીં પણ લોકો કેદીઓ બધા બાઇબલના ઈશ્વરના વચનના ભૂખ્યા થયા. ત્યાં આગળ મેં ચર્ચ ચાલુ કર્યું. ત્યાં મેં બાઇબલ સ્ટડી ગ્રુપ ચાલુ કર્યું. ત્યાં મેં પ્રેયર ગ્રુપ ચાલુ કર્યું. અને એટલી હદ સુધી ત્યાં આગળ બન્યું ને કે જ્યારે મારે ઘેર જવાનો સમય થયો ને ત્યારે જેલના સૌથી મોટા અધિકારી કે જેને અહીંયા વોર્ડન શબ્દ વાપરવામાં આવે છે એ, પછી જેલના એડમિનિસ્ટ્રેટર, જેલનો સ્ટાફ, એમણે એક મોટી પાર્ટી મને આપી હતી. મારે જ્યારે ઘેર જવાનું થયું ને ત્યારે જેલના અધિકારીઓએ એક મોટી ફેરવેલ પાર્ટી મને આપી અને કહે છે તમે આયા ત્યારથી આ જેલની પરિસ્થિતિ બદલાઈ ગઈ. હવે તમે જાઓ છો એનો અમને આનંદ તો છે, આનંદ તો છે, પણ હવે જેલનું શું થશે? હવે જેલનું શું થશે? બિલકુલ જે યુસુફને બન્યું હતું કેદખાનામાં કારભારી બનાવ્યો એવો જ મને બનાવી દીધો. ત્યાંના જે ઓફિસરો હોય એમની ઓફિસમાં કોઈ કેદી જઈ ના શકે, પણ હું જઈ શકતો હતો. અને એવા એમની એ લોકોની ઓફિસોમાં હું બાઇબલ સ્ટડી ચલાવતો હતો અને સ્ટાફવાળા બધા આવતા હતા. અને એક ક્યાં બીજા કારણોસર જેલની અંદર જ્યારે કોઈક છુપી રીતે કંઈ બી ડ્રગ્સ બી લાવી દીધી હોય, કારણ કે એડિક્ટેડ હોય એનાથી રહેવાય નહીં, તો એમને જ્યારે ડ્રગ્સ મળે નહીં, દારૂના એડિક્ટેડ હોય એમને દારૂ મળે નહીં, તો એમની હાલત ભયંકર થઈ જાય, ભયંકર થઈ જાય, બહુ જ ખરાબ થઈ જાય. અને એવું બને ને ત્યારે એમની ઉપર બીજા એક્શન લેવા પડે જેલના સ્ટાફે કે આ કેદખાનામાં આની આટલી ભયંકર હાલત શું છે. ત્યારે શું કરતા હતા ખબર છે? એવા પકડીને ચેપલની અંદર લાવે. બધા ઓફિસરો, જેલના ઓફિસરો આવા લોકોને પકડીને ચેપલમાં લાવે, કારણ કે મને ચેપલેન તરીકેનું કામ સોંપ્યું હતું. અને એ લોકો ચેપલમાં મારી પાસે લાવે અને પછી મને કહે તમે સંભાળી લો આને, વાત કરો કે પ્રાર્થના કરો, જે કરવું એ કરો, પણ અમને તમે ઠેકાણે લાવો, અમારાથી તો કશું થઈ શકે એમ નથી. અને બધા ઠીક થઈ જતા હતા, બધા ઠીક થઈ જતા હતા. આખું ચેપલ બાઇબલ સ્ટડીના દિવસે, પ્રાર્થનાના દિવસે, વર્શિપના દિવસે રવિવારે ઉભરાઈ જતું હતું, ઉભરાઈ જતું હતું. આખી પરિસ્થિતિ ત્યાં બદલાઈ ગઈ હતી. બધા બાઇબલ અભ્યાસ કરતા થયા, પ્રાર્થના કરતા શીખ્યા અને આખી કેદખાનાની પરિસ્થિતિ બદલાઈ ગઈ. ક્લીનલીનેસ પણ એટલી તો જબ્બર આવી કે જેલના અધિકારીઓ વિચાર કરતા થયા કે આટલી બધી ક્લીનલીનેસ અહીંયા આગળ આવ્યા છે, ગુનાઓ નથી થતા, તો ગજબ. અને એટલા માટે હું જ્યારે ત્યાંથી ગયો ઘેર, મને કહે છે ભાઈ તમે અહીંયા દર અઠવાડિયે આવીને ચર્ચ ચલાવો, તમે દર અઠવાડિયે આવીને બાઇબલ સ્ટડી કરાવો આ લોકોને. હવે તમે રહી તો નથી શકતા, રહી તો ના શકો, પણ એટલીસ્ટ અઠવાડિયામાં 2 દિવસ તો આવો. એક દિવસ ચર્ચ ચલાવવા આવો, એક દિવસ બાઇબલ અભ્યાસ ચલાવવા આવો. અને અત્યારે હું કરી રહ્યો છું, તમે બધા જાણો છો સારી રીતે. અને તમારામાંથી કોઈએ, મેં બુક લખી છે એ વિશે, ઈસુ જેલમાં. જો તમારી પાસે ના હોય ને ના વાંચી હોય ને તો આગ્રહથી કહું છું કે મને ફોન કરીને તમારું નામ અને સરનામું આપો, અથવા તો વોટ્સઅપ ઉપર તમારું નામ અને સરનામું મને આપો, તો હું તમને એ ચોપડી મફત મોકલીશ, બિલકુલ ફ્રી, કમ્પ્લીટલી ફ્રી હું તમને આપવા માગું છું એ ચોપડી. જો તમારી પાસે ના હોય ને તો તમને નવાઈ લાગશે, એ તો બહુ મોટી ચોપડી છે, બહુ લખ્યું છે એની અંદર કે કેવું કામ ઈશ્વર જેલમાં કર્યું અને હજુ કરી રહ્યા છે. અજાયબ જેવું કામ ઈશ્વરે કર્યું ત્યાં આગળ જ્યારે હું હતો ત્યારે. એના વિશેની ચોપડી છે, એક અનુભવો, એક બનાવો. તમે જરૂર વાંચજો, જરૂર. એ ચોપડી તમારી પાસે ના હોય ને તો મને કહેજો. બહુ જ થોડી પ્રત મારી પાસે છે, બીજો બહુ નથી છપાવવાનો, એટલે થોડીક પડી છે, તો જો તમારે જોઈતી હોય તો જલ્દી મને લખશો તો એ હું તમને ચોપડી
આ જ અઠવાડિયે મોકલી આપીશ. અને બીજું એક મેં બીજી બી એક ચોપડી લખી છે. એ જેલની ચોપડી નથી, પણ સમૂહ પ્રાર્થનાનું સામર્થ્ય. આપણે બધા વ્યક્તિગત રીતે પ્રાર્થના કરીએ છીએ, બહુ સરસ બાબત છે, કરવી જ જોઈએ. પણ સમૂહમાં ભેગા મળીને પ્રાર્થના કરવાથી કેવું પરિણામ આવે છે ને, એના એક ઉદાહરણો મેં બાઇબલમાંથી લઈ અને ચોપડી લખી છે, સમૂહ પ્રાર્થનાનું સામર્થ્ય. એ તમારી પાસે ના હોય તો તમે પણ મને કહેજો, તો એ ચોપડી હું તમને લખીશ. અને એટલે જ બુધવારે ને શુક્રવારે મેં સમૂહ પ્રાર્થનાની મિટિંગ શરૂ કરેલી છે. સત્તાવણીના વિષય ઉપર જે લોકો પ્રાર્થનામાં જોડાય છે એ લોકોને ખબર છે, એ સમૂહ પ્રાર્થના છે. સમૂહ પ્રાર્થના છે. દરેક વ્યક્તિઓ પોતપોતાના વારા પ્રમાણે આવીને પ્રાર્થના કરાવે છે બુધવારે અને શુક્રવારે. એટલા માટે જે બોજ સહિત જ એ પ્રાર્થના 2 દિવસની શરૂઆત કરેલી છે. પણ જે આપણે હું ખાસ કહેવા માગું છું એ આ કે યુસુફના જીવનમાં જે કંઈ બન્યું ને એ આપણા જીવનમાં બની શકે છે. આજે પણ ઈશ્વર એવો ને એવો જ છે. ઇજિપ્તની અંદર મોટામાં મોટું પદ કોનું હતું? ફારૂનનું. અને એ જ દેશની અંદર બીજા નંબરનું પદ એ આ યુસુફને મળ્યું. બીજી ભાષામાં કહીએ તો ઇજિપ્ત દેશનો પ્રેસિડેન્ટ ફારૂન હતો અને ઇજિપ્ત દેશનો વાઇસ પ્રેસિડેન્ટ એ યુસુફ હતો. અને ભલે એ બીજા નંબરનો હતો, પણ આખા ઇજિપ્તનું સંચાલન કારભારીપણું ફારૂને યુસુફને આપી દીધું હતું. કેટલું બધું માન, કેટલો બધી ઊંચી પદ સુધી ઈશ્વર લઈ ગયા. યસ, ઈશ્વર આપણને લઈ જઈ શકે છે. અને જ્યારે યુસુફની આટલી હદ ઊંચી પદવી મળી, કે બીજા નંબરનું પદ યુસુફને મળ્યું ઇજિપ્ત દેશની અંદર, ત્યારે વિચાર કરો કે ક્યાં છે પેલો પોટીફાર અને ક્યાં છે એની સ્ત્રી. એમનું કોઈ નામ નિશાન જ નથી. ત્યાર પછી આ પોટીફાર અને એની સ્ત્રીનું નામ નિશાન નથી. પોટીફારનું તો નામ પણ છે બાઇબલમાં, પણ પેલી જુઠ્ઠી અને વ્યભિચારી સ્ત્રીનું નામ બી નથી બાઇબલમાં. લખવાની જરૂર જ ના પડી કે એવી જુઠ્ઠી અને વ્યભિચારી સ્ત્રીનું નામ શું કામ લખવું બાઇબલમાં? નથી એનું નામ. અને યુસુફને જ્યારે આ પદવી મળી ત્યારે ખબર નહીં એ 2 જણા જીવતા હશે કે કેમ, એ એક પ્રશ્ન છે. પણ જો જીવતા હશે તો એ બેને કેવું લાગ્યું હશે? પેલી સ્ત્રીને કેવું લાગ્યું હશે જે જોને પેલાને જુઠ્ઠું બોલીને જેલમાં નંખાયો હતો, આજે એ તો મારોય ઉપરી થઈ ગયો, પોટીફારનોય ઉપરી થઈ ગયો. એવી હદ સુધી પોઝિશન યુસુફને મળી, કારણ કે વિશ્વાસુ રહ્યો. એણે ઈશ્વરનું વચન પકડી રાખ્યું હતું કે ઈશ્વર એનું વચન પાળશે, પાળશે, પાળશે. હા, ક્યાં છે પોટીફાર આજે આ સમયે? ક્યાં છે પેલી જુઠ્ઠી અને વ્યભિચારી સ્ત્રી? એમનું કોઈ નામ નિશાન નથી. તે બંનેનું કોઈ નામ નિશાન જ નથી. એમાંથી શું આપણે શીખીએ છીએ ભાઈ બહેનો? આપણે શું શીખીએ છીએ? જો આપણે નંખાઈએ ને કોઈ જગ્યાએ, તમે નંખાવ ને તો ભલે 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 કાદવવાળા કૂવામાં નંખાવ, ભલે તમે પાણી વગરના કૂવામાં બી નંખાવ, ભલે તમે જેલના કૂવામાં બી નંખાવ, જેમ હું નંખાયો હતો ને તેમ, પણ કદી પણ પરીક્ષણના કૂવામાં ના પડશો. બીજા કોઈ બી કૂવામાં પડો, પણ કદી પણ પરીક્ષણના કૂવામાં ના પડશો. કદી પણ અવિશ્વાસુપણાના કૂવામાં ના પડશો. અને કદી પણ હુંપણું અને અહમના કૂવામાં કદી ના પડશો. આ કૂવાઓ બહુ ખરાબ છે. કપરા સંજોગોનો કૂવો પણ ખરાબ નથી, પરંતુ એમાં પડીએ ને તો એ પછી ઈશ્વર પરના અવિશ્વાસુપણાના કૂવામાં તો ના જ પડશો. કોઈને કપરા સંજોગોમાં નથી આવવું, કોઈને નથી આવવું, પણ આવી ગયા છીએ તો એ કપરા સંજોગોમાં આપણે ઈશ્વર પરના અવિશ્વાસુપણાના કૂવામાં ના પડીએ. ઈશ્વર પરનો આપણો વિશ્વાસ ડગી ના જાય ને, તારે એનું આપણે ધ્યાન રાખવાનું છે. કેટલા બધા વર્ષો થયા
યુસફને આ પોઝિશન પર આવવાને માટે. તમારી પાસે જો કાગળ પેન્સિલ હોય ને તો એ બે ત્રણ એક બાદ લખાવું છું તમને. બહુ 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 ઇન્ટરેસ્ટિંગ છે. ઉત્પત્તિનું પુસ્તક એનો 37મો અધ્યાય અને બીજી કલમ, એમાં એમ લખ્યું છે કે યુસફ 17 વર્ષનો હતો ત્યારે એને સ્વપ્ન આવ્યું. નંબર 17 યાદ રાખો, કાગળમાં લખવું હોય તો લખજો. ત્યાર પછી 41મો અધ્યાય અને 46મી કલમ, એમાં એમ લખ્યું છે કે જ્યારે યુસફ ફારૂનની આગળ આવ્યો, એટલે પેલા જેલમાંથી, ત્યારે એ 30 વર્ષનો હતો. 41મો અધ્યાય અને 46મી કલમ, 30 વર્ષનો હતો. એ 30 વર્ષનો હતો ત્યારે પેલો ફારૂન એને સ્વપ્નની વાત કરે છે, રાઈટ? અને પછી એ 7 વર્ષ પુષ્કળતાના વર્ષો આવે છે. ખેતરોમાં ને બધે પુષ્કળતાથી ઉગે છે બધું અનાજ, પુષ્કળતાના વર્ષો 7 વર્ષ. 30 વર્ષનો હતો ત્યારે ફારૂનની હજીરમાં આવ્યો. ત્યાર પછી 7 વર્ષ પુષ્કળતાના, અને ત્યાર પછી બીજા 7 વર્ષ દુકાળના આવ્યા. પણ બધા લોકો એની આગળ આવવાની શરૂઆત થઈ ત્યારે બધા, કારણ કે શરૂઆતમાં પુષ્કળતાના વર્ષો હતા, લોકોની પાસે હોય ને, દુકાળની શરૂઆત થઈ એટલે કે બધા ભૂખે મરતા નહોતા થઈ ગયા. પણ ધીમે ધીમે 1-2 વર્ષ થયા, 2-1 વર્ષ થયા બાઇબલમાં છે, ત્યાર પછી લોકો એની પાસે આવવા માંડ્યા. ઇનફેક્ટ એના ભાઈઓ 2 વર્ષ થયા દુકાળના પછી ત્યાં આગળ આવે છે. 45મો અધ્યાય અને 6ઠી કલમમાં લખ્યું છે કે 2 વર્ષ દુકાળના થયા ને ત્યારે એના ભાઈઓ એની પાસે આવ્યા હતા. એટલે 30 વર્ષ, પછી 7 વર્ષ પુષ્કળતાના, પછી 2 વર્ષ દુકાળના થયા હતા. ત્યાં કેટલા વર્ષ થયા? 39 વર્ષ થયા. 39 વર્ષ થયા. આ સમયે યુસફ 39 વર્ષનો હતો. અને કદાચ પેલું સ્વપ્ન આવ્યું કે જે તરત ને તરત કદાચ કંઈ થોડું દુકાળના વર્ષો અરે પુષ્કળતાના વર્ષો થઈ ગયા, થોડાક મહિનાઓ પછી બીજી સિઝન શરૂ થઈ તારે, એટલે બીજું તમે 1 વર્ષ ઉમેરી દો તો યુસફ લગભગ 39 વર્ષ કે 40 વર્ષનો હતો ત્યારે એનું સ્વપ્ન સાકાર થયું. એ કેટલા વર્ષ થયા? 17 વર્ષનો હતો ત્યારે એને સ્વપ્ન આવ્યું, અને 30 વર્ષનો થયો ત્યારે એ ફારૂનની હજુરમાં ગયો. એટલે 13 વર્ષ. વિચાર કરો, ખરાબ કપરા સંજોગોના 13 વર્ષ યુસફે ગુજાર્યા છે. કપરા સંજોગોના 13 વર્ષ યુસફે ગુજાર્યા છે. ફરીથી કહું છું, કપરા સંજોગોના 13 વર્ષ યુસફે ગુજાર્યા છે. અને 13 વર્ષ ગુજાર્યા ત્યારે 30 વર્ષનો થયો હતો. અને ત્યાર પછી એના સ્વપ્નની શરૂઆત, સાકાર થવાની એની શરૂઆત થઈ. ઉત્પત્તિનો અધ્યાય 37મો અધ્યાય બીજી કલમ, યુસફ 17 વર્ષનો હતો. 41મો અધ્યાય 46મી કલમ, 30 વર્ષનો હતો. અને 45મો અધ્યાય 6ઠી કલમ, 2 વર્ષ દુકાળના થયા હતા ત્યારે લોકોએ. 22 કે 23 વર્ષ પછી યુસફનું સ્વપ્ન સાકાર થયું. આટલી રાહ આપણાથી જોવાય? 13 વર્ષ આપણે કપરા સંજોગોમાંથી ગાળવાના આવે તો આપણાથી ગળાય કે પછી આપણો વિશ્વાસ ડગી જાય? અને આપણને આપણા માટે કે આપણા બાળકોને માટે એવું કોઈ ખાસ સ્વપ્ન હોય, હા, કે આમ બનશે ને તેમ બનશે, તો એના 22-23 વર્ષ પછી આટલા વર્ષો આપણે રાહ જોઈએ? યુસફનો એના પિતા યાકૂબ સાથે જે સંબંધ હતો એના લીધે તેના ભાઈઓ તેને ધિક્કારતા હતા. મેં શરૂઆતમાં કીધું તેમ. પછી બળતામાં ઘી ન ખાય અને અગ્નિ વધારે પ્રગટે તેમ યુસફે તેનું સ્વપ્ન કીધું એટલે ભાઈઓ વધારે ધિક્કારતા થયા. યુસફે ફક્ત સ્વપ્ન જ નથી કીધું, એનો ખુલાસો પણ કર્યો. તો એ બધી બાબતો મેં તમને કીધી. હવે તમે છેલ્લી 1-2 બાબતો હું તમને કહેવા માગું છું કે જ્યારે એટલે 13 વર્ષ સુધી યુસફ ખરાબ સંજોગોમાંથી પસાર થયો, અથવા તો 13 વર્ષ એક કૂવામાં રહ્યો, એક કૂવામાંથી બીજામાં એવામાં રહ્યો, છતાં તે ઈશ્વર પરના અવિશ્વાસુપણાના કૂવામાં તો ના જ પડ્યો.
આપણો વિશ્વાસ ડગી જવો એ બહુ ભયંકર બાબત છે. એકવાર વિશ્વાસ મૂકીને વિશ્વાસમાં ડગી જવું, આપણા સમય પ્રમાણે ઈશ્વર આપણને જવાબ ના આપે, આપણા સમય પ્રમાણે, આપણા ધારવા પ્રમાણે ખરાબ સંજોગોમાંથી આપણે બહાર ના આવીએ તો આપણો વિશ્વાસ ડગી ના જાય ને, એનું આપણે બહુ ધ્યાન રાખવું પડે છે, નહીં તો ખલાસ. ઈશ્વરે આપેલું સ્વપ્ન, ઈશ્વરે આપેલું વચન તેણે પકડી રાખ્યું, એટલા માટે એ છેક સુધી ટકી જઈ શક્યો. અને પરિણામે કૂવામાંથી જેલમાં અને જેલમાંથી મહેલમાં ઈશ્વર તેને લઈ ગયા. હા, તમારી દીકરી કે તમારો દીકરો, તમારો પૌત્ર કે તમારી પૌત્રી, તમારો સન ઇન લો કે તમારી ડોટર ઇન લો, જો એ કોઈ પણ જાતના કૂવામાં છે તો તમારી પ્રાર્થનાઓ, ભંગિત હૃદયવાળી તમારી પ્રાર્થનાઓ, તમારા આંસુઓથી ભીંજાયેલું તમારું એ દોરડું બની જશે અને એમને બહાર ખેંચી કાઢશે. પકડી રાખો, પકડી રાખો, પકડી રાખો. તેમને માટેનું તમારું સ્વપ્ન, તમારું ડ્રીમ, ઈશ્વર આપેલા વચનોને પકડી રાખો. પકડી રાખો તેમને. ઈશ્વરે તમે જે વચન આપ્યું છે તમારા બાળકોને માટે, પકડી રાખો. એ દોરડું છે, એ દોરડું છે. અને એ દોરડું પકડી રાખશો ને, દોરડું તો સુનર ઓર લેટર એ દોરડું પકડીને લોકો એમાંથી બહાર નીકળશે. ઈશ્વર જે કંઈ કરે છે પ્રાર્થનાના જવાબમાં કરે છે. અને એટલા જ માટે મેં પેલા ચોરનો દાખલો આપ્યો હતો કે છેલ્લી ક્ષણે એ બચી ગયો. કેમ? કારણ કે એની પાછળ એની માની પ્રાર્થનાઓ, એના માના આંસુઓ. ચોર આખી જિંદગી ગુનાઓમાં ગાળી, એની પાછળ એની દાદીની પ્રાર્થનાઓ, એની દાદીના આંસુઓ એ દોરડું બની ગયું ને છેલ્લા ટાણીએ ઈશ્વર એનો જવાબ આપ્યો ને પેલા ચોરને છેલ્લી ઘડીએ બચાવી લીધો. અત્યાર સુધી યુસુફ પાસે કોઈ જ અધિકાર કે કોઈ જ સત્તા ન હતી, પરંતુ હવે બધો જ અધિકાર યુસુફની પાસે છે. ક્યાંથી ક્યાં બધું બની ગયું. કનાન દેશમાં પણ દુકાળ. અનાજ લેવા માટે યાકૂબે તેના 10 દીકરાઓને મોકલ્યા, પછીથી બીજી વાર 11ને મોકલ્યા, અને બધા જ યુસુફની આગળ નમ્યા. સ્વપ્નું સાકાર થયું ને? કેવું કેવું થયું, કેવું કેવું કરવું પડ્યું ઈશ્વરે. હું તમારી આગળ 3-4 કલમો વાંચવા માગું છું. 42મો અધ્યાય અને 6ઠ્ઠી કલમ. 42મો અધ્યાય અને એની 6ઠ્ઠી કલમ. તે દેશનો અધિપતિ યુસુફ હતો. તે દેશના સર્વ લોકોને અનાજ વેચાતો આપનાર તે જ હતો. અને યુસુફના ભાઈઓ આવ્યા અને તેઓએ ભૂમિ સુધી માથા નમાવીને તેને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. યુસુફનું સ્વપ્ન સાકાર થયું. ઈશ્વરે આપેલું વચન, યુસુફને જે વચન આપ્યું હતું એ ઈશ્વરે પૂરું કર્યું. 42મો અધ્યાય 6ઠ્ઠી કલમ. હવે 43મો અધ્યાય અને એની 26મી કલમ. 43મો અધ્યાય અને એની 26મી કલમ. યુસુફ ઘેર આવ્યો ત્યારે તેઓના હાથમાં જે ભેટ હતી તે તેઓ તેની પાસે ઘરમાં લાવ્યા, અને ભૂમિ સુધી નમીને તેઓએ દંડવત પ્રણામ કર્યા. નમવું પડ્યું ને? જેને કૂવામાં નાખી દીધો તો એની આગળ નમવું પડ્યું ને? જેને વેચી દીધો તો એની આગળ નમવું પડ્યું ને? ઈશ્વરનું વચન પૂરું કરે છે. આપણે વિશ્વાસુ રહીએ છીએ, ઈશ્વરનું વચન પૂરું કરે. બીજી વાર નમ્યા. હા, પહેલી વાર ક્યારે? 42મો અધ્યાય 6ઠ્ઠી કલમ. બીજી વાર ક્યારે? 43મો અધ્યાય અને 26મી કલમ. હવે એ જ 43મો અધ્યાય અને એની 28મી કલમ. તેઓએ ઉત્તર આપ્યો, તમારો દાસ અમારો પિતા કુશળ છે, તે હજુ જીવે છે. અને તેઓએ નમીને દંડવત પ્રણામ કર્યા. ત્રીજી વાર તેઓએ નમીને દંડવત પ્રણામ કર્યા. અરે ભાઈ, અહીં અટકતું નથી, અહીં અટકતું નથી. 44મો અધ્યાય અને એની 14મી કલમમાં આવો. 44મો અધ્યાય 14મી કલમ. યહૂદા તથા તેના ભાઈઓ યુસુફને ઘેર આવ્યા
અને તે હજુ ત્યાં જ હતો, અને તેઓ તેની આગળ ભૂમિ પર ઊંધા પડ્યા. તેઓ તેની આગળ, યુસુફની આગળ ભૂમિ પર ઊંધા પડ્યા. 4 વખત નમવું પડ્યું. એકવાર કૂવામાં નાખનારની આગળ 4 વાર નમવું પડ્યું. એકવાર વેચી દેનારની આગળ 4 વાર નમવું પડ્યું. ઈશ્વરે જે વચન, ઈશ્વરે જે સ્વપ્ન યુસુફને આપ્યું હતું તે ઈશ્વરે પૂરું કર્યું. પૂરું કર્યું ને? કર્યું ને? યુસુફનું સ્વપ્ન સાકાર થયું ને? યુસુફનું સ્વપ્ન સાકાર થયું ને? વર્ષો થયા પણ સ્વપ્ન સાકાર થયું ને? યુસુફે ધાર્યું હોત તો તેના ભાઈઓને ઇજિપ્તના કૂવાઓમાં નાખી દીધા હોત. યુસુફે ધાર્યું હોત ને તો એના ભાઈઓને એણે મારી બી નંખાવ્યા હોત. યુસુફે ધાર્યું હોત ને તો આ એના ભાઈઓને એણે જેલમાં પણ પૂરી દીધા હોત. આટલો બધો અધિકાર યુસુફની પાસે હતો. પરંતુ યુસુફ બદલો નથી લેતો. બદલો નથી લેતો. માફ કરી દે છે. તેમને પ્રેમ કરે છે. તેમને મદદ કરે છે. મદદ કરે છે. એને કૂવામાં નાખી દેનાર ભાઈઓને મદદ કરે છે. એને વેચી દેનાર ભાઈઓને મદદ કરે છે. ધિક્કાર અને બદલો લેવાની વૃત્તિ યુસુફમાં હતી જ નહીં. અને એ જ બાબત આપણે શીખીએ છીએ. દરેક વખતે અઠવાડિયે આપણે કંઈક ને કંઈક શીખીએ છીએ, અને નથી શીખતા તો પછી આપણે આ સમય બગાડીએ છીએ. વેસ્ટ ઓફ ટાઈમ. યુસુફની પાસે એના હૃદયમાં ધિક્કાર અને બદલો લેવાની વૃત્તિ એનામાં હતી જ નહીં. આપણું પણ એવું જ બને, આપણા હૃદય પણ એના જેવું થાય તો કેટલું સારું. અને એના કારણે ઈશ્વરે તેને આટલી ઊંચી જગ્યાએ મૂક્યો. એમને એમ નથી મૂક્યો ઈશ્વરે યુસુફને. એમાંના એના બદલો લેવાની વૃત્તિ નથી, ધિક્કારની વૃત્તિ નહોતી. યુસુફનો કોટ કાઢી નાખ્યો, અને યુસુફને કૂવામાં નાખતી વખતે યુસુફે કેટલી આજીજી અને કેટલા કાલાવાલા કર્યા. એને જ્યારે નાખી દેતા હતા પેલા લોકો, કોટ કાઢી નાખ્યો ને પછી કૂવામાં નાખી દેવાની જે તૈયારી, એણે કેવું કેવું કીધું હશે. ઓ પ્લીઝ પ્લીઝ પ્લીઝ, મને કૂવામાં ના નાખો, મને કૂવામાં ના નાખો, મને કૂવામાં ના નાખો, મારા પર દયા કરો, મારા પર દયા કરો. એવું એણે કેટલું બધું કીધું હશે. તમે કહેશો કે ખરેખર એવું એણે કીધું હશે? હા, કીધું હશે. 42મો અધ્યાય ને 21મી કલમ આ પ્રમાણે લખ્યું છે. એમાં જ્યારે પેલા એના ભાઈઓ બોલે છે, એના ભાઈઓ વાત કરે છે, જ્યારે તેણે કાલાવાલા કર્યા અને આપણે તેના જીવનું દુઃખ જોયું, ત્યારે આપણે તેનું સાંભળ્યું નહીં. 21મી કલમ શું કહે છે? તેઓએ માહોમાએ કહ્યું, ખરેખર આપણે આપણા ભાઈ વિશે અપરાધી છીએ, કેમ કે જ્યારે તેણે કાલાવાલા કર્યા અને આપણે તેના જીવનું દુઃખ જોયું, ત્યારે આપણે તેનું સાંભળ્યું નહીં. હા, એણે તો બહુ આજીજી કરી હશે. 17 વર્ષનો છોકરો હતો. કેટલી આજીજી કરી હશે, પણ આ લોકોએ ના સાંભળ્યું. તેમ છતાં આજે યુસુફ એનો બદલો નથી લેતો. આ બધું એના ભાઈઓને હવે યાદ આવે છે. યુસુફની માફક આપણે પણ આગળ આવવું છે, ખરું ને? યુસુફની માફક આપણે પણ ઊંચા પદે જવું છે, ખરું ને? યુસુફની માફક આપણે પણ આગેવાની કરવી છે, ખરું ને? પણ પેલું છે ને, પેલું આપણા હૃદયમાંથી જતું નથી. કંઈક ભરાઈ રહ્યું છે. જે લોકોએ આપણું ખરાબ કર્યું છે એના માટે આપણા હૃદયમાં કંઈક કોઈ જગ્યાએ ખૂણામાં ભરાઈ રહ્યું છે. અદેખાય અને ધિક્કારની લાગણી હૃદયમાં કંઈક જગ્યાએ આપણા હૃદયમાં પડેલી છે. કોઈ આપણા કરતાં આગળ આવી જાય એ આપણને ગમતું નથી. બતાવતા નથી આપણે, પણ આપણે જાણીએ છીએ કે કોઈ આપણા કરતાં આગળ આવી જાય તો આપણને ચામડી પર ખુજલી આવવા માંડે. અથવા તો આપણને કોઈએ ખરાબ કર્યું છે તો તેનો બદલો લેવાની ઈચ્છા તો આપણને ઘણીવાર થઈ જ આવે છે. યુસુફ તેના ભાઈઓનો બદલો નથી લેતો, કે નથી ધિક્કારતો, કે નથી એના ભાઈઓને કોઈ જાતનું નુકસાન કરતો. ફક્ત માફી જ આપે છે, ફક્ત પ્રેમ જ કરે છે, ફક્ત મદદ જ કરે છે.
અને આ જ બાબત આપણે શીખવાની છે આ યુસફના કૂવામાંથી. કોક વાર આપણે બહુ જ કપરા સંજોગોમાંથી પસાર થઈએ છીએ, કારણ કે આપણા માટે ઈશ્વરનો પ્લાન છે. જ્યારે બી આપણે કપરા સંજોગોમાંથી પસાર થઈએ ને, ત્યારે આપણે યાદ રાખીએ કે એમાં પણ ઈશ્વરનો કોઈક પ્લાન છે. યુસફ જ્યારે કપરા સંજોગોમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે એમાં ઈશ્વરનો પ્લાન હતો. આપણે જ્યારે કપરા સંજોગોમાંથી પસાર થઈએ છીએ ત્યારે આપણે યાદ રાખીએ કે એમાં પણ ઈશ્વરનો પ્લાન છે. કયો પ્લાન છે? યુસફને કપરા સંજોગોમાંથી પસાર થયો તો ઈશ્વરનો શું પ્લાન હતો? બીજાઓને બચાવવાનો. હા, નહીં તો એના ભાઈઓ, એના બાપા બધા ભૂખે મર્યા હોત અને આખા પૃથ્વી પરના મોટાભાગના દેશોમાં દુકાળ પડ્યો. તો આપણે વાંચીએ છીએ એમાં જ કે જુદા જુદા દેશોમાંથી લોકો ખોરાક લેવાને માટે આવતા હતા. એટલે આસપાસના કેટલાય દેશોમાં દુકાળ હતો અને બધા અહીંયા ખોરાક લેવા માટે આવતા હતા, અનાજ લેવા માટે આવતા હતા. એટલે યુસફ જે ખરાબ સંજોગોમાંથી પસાર થયો એની પાછળ ઈશ્વરનો પ્લાન હતો બીજાઓને બચાવવાનો. યુસફ માટે ઈશ્વરનો પ્લાન હતો કે તે ફક્ત તેના કુટુંબને જ નહીં પણ દુનિયાના કેટલાય લોકોને બચાવી લે. આપણે જો કપરા સંજોગોમાંથી પસાર થઈએ છીએ ને, યાદ રાખીએ ઈશ્વરનો પ્લાન છે બીજાઓને બચાવવાનો. ઈશ્વરનો પ્લાન છે આપણી મારફતે બીજાઓને બચાવવાનો. દુનિયાના કેટલાય લોકોને એણે બચાવી લીધા અને એટલા જ માટે ઈશ્વરે તેને પાણી વગરના કૂવામાં નંખાવા દીધો. વ્યભિચારનો ખોટો આરોપ વેટીને જેલમાં પણ એને જવા દીધો, કારણ કે ઈશ્વરનો પ્લાન હતો તેમની મારફતે બીજાઓને બચાવી લેવાનો. એક બાબત આપણે કદી ના ભૂલીએ, જો આપણે બચી ગયેલા છીએ ને તો ઈશ્વરનો પ્લાન છે આપણી મારફતે બીજાઓને બચાવી લેવાનો. સ્વપ્નનો ખુલાસો કરવાનું તાલંત ઈશ્વરે યુસફને આપ્યું હતું. એ તાલંતનો જેલમાં અને મહેલમાં ઉપયોગ ના કર્યો હોત તો શું થાત? વિચાર કરો તમે. એને ઈશ્વરે જે ગિફ્ટ આપી હતી, જે તાલંત આપ્યું હતું સ્વપ્નનો ખુલાસો કરવાનો, એનો ઉપયોગ એણે જેલમાં ના કર્યો હોત તો શું થાત? એ પોતે જેલમાંથી બહાર બી ના આવી શક્યો હોત. એ જ સ્વપ્નનો ખુલાસો કરવાનું દાન જે હતું એ એણે મહેલમાં આવીને ના કર્યું હોત, ફારૂનને ના કીધું હોત તો શું થાત? આ બધી પદવી એને ના મળી હોત. ભાઈઓ અને બહેનો, જે કંઈ તાલંતો ઈશ્વરે તમને આપ્યા છે તેનો ઉપયોગ કરો. તમારા તાલંતોનો લાભ ઉઠાવીને બીજાઓ તમને કદાચ ભૂલી પણ જાય તો એનો વિયોગ ના કરશો. બીજાઓ કદાચ તમારો દુરુપયોગ પણ કરે છતાં ઈશ્વરે જે તાલંતો તમને આપ્યા છે એનો ઉપયોગ કરો. ઈશ્વરે જે ઘર તમને આપ્યું છે તેનો ઉપયોગ કરો. ઈશ્વરે જે કાર તમને આપી છે તેનો ઉપયોગ કરો. ઈશ્વરે જે નોકરી તમને આપી છે તેનો બીજાઓના ભલાને માટે ઉપયોગ કરો. તમારા ઘરનો બીજાઓના ભલાને માટે ઉપયોગ કરો. તમારા કારનો બીજાઓના ભલાને માટે ઉપયોગ કરો. તમારી નોકરીનો બીજાઓના ભલાને માટે ઉપયોગ કરો. ભૂતકાળને ભૂલી જઈને, ભૂલ્યા ત્યાંથી ફરી ગણીને એકબીજાને વિશ્વાસુ રહો. પતિ પત્ની તરીકે એકબીજાને વિશ્વાસુ રહો. એમ્પ્લોય તરીકે તમને નોકરી આપનાર કંપનીને વિશ્વાસુ રહો. અને તમારું ભૂંડું કરનાર, તમને દગો આપનાર, તમારી સાથે વિશ્વાસઘાત કરનારને, તમારો દુરુપયોગ કરનારને, તમારું લઈને પાછું ના આપનારને માફ કરી દેશો તો ઈશ્વર તમને ઊંચે લાવશે. યુસફે આ બધું જ કર્યું. ખરાબ સંજોગોમાંથી પસાર થનાર યુસફે આ બધું જ કર્યું. તમારા સ્વપ્નો યુસફે જે કર્યું એ જો તમે કરશો, જો એ આપણે કરીશું તો ઈશ્વર આપણા સ્વપ્નો અને આપણી પ્રાર્થનાઓ સાકાર કરશે. કપરા સંજોગોથી બીસો નહીં.
કુવાઓથી બીસો નહીં, કુવાઓથી બીસો નહીં. આમેન.